આજે તો મારી માસીની છોકરી ઉર્વીના લગ્ન માટે આદિવાસી રીતિ રિવાજે હલ્દી પીટી કરી અને અંશુ ભાભીનો પ્લાનિંગ હતો હિમાની ભાભીને બરાબર હલ્દીથી લપેટવાનો, પણ સાલું આ તો ઊંધું જ થઈ ગયું મારવાલા. अभी मजा आएगा ना भिड़ो. નમસ્કાર વાલા, હું રાકુલ લોકોર બિલોડા અરવેલી ગુજરાતનો આ દેશ છે અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ફાઇનલી રાતનો ટાઈમ હતો ને વાગી ગયા હતા 9. માસીને તો મકાઈ બાફી ઘૂઘરી બાકડા તૈયાર કરી દીધા હતા. એટલે ફોઈનો અંકિત ને માસીનો બટ્ટુ ને આપણે પોતે ગરમ ગરમ ઘૂઘરી કાઢી દીધી. એમાં બધી ભાભીઓને લાડીને ઉડાવી રેડી કરી પાટલી બેસાડી દીધી. લાડીના બંને ભાઈને પાટલો ઊંચો કરી લાવી ગણપતિ બાપ્પા આગળ મૂક્યો. પહેલા તો લાડીને સ્માઇલ કરાવી ભાભીઓને આદિવાસી રીતિ રિવાજથી કાર્યવાહી શરૂ કરી. અમારા મોટા ભાભીને હરજુ કાઢી રીતિ રિવાજે સાતોનેથી લાડીના હાથે ચોક પુરાવાનું શરૂ કર્યું. પછી એક નંબર જ્યોત સળગાવી રિવાજે લાડીની બહેનોને ચાલો કરી આરતી ઉતારી. પકડ લાડી બેસી પકડ, પણ આ હાથ પગ ના નખ ઉપર કેમ ચાલુ કર્યો એ ખબર પડી નહીં. આજેન કાઠી રેજે કરીને દબાઈને વળજી મારી વાલી તે. આ જોન જો મારી વાલી તે. અને સાથે સાથે ફોઈ માસી કાકી અને ભાભીને રિવાજે ગાવાનું ચાલુ જ હતું. પછી આવી જ રીતે લાડીની ભાભીઓ અને કાકીઓને ચાલો કરી આરતી કરી. આ જોન જો લોકો જેલમાં રહીને પણ જોવાનું નથી છોડતા. પછી ચોખ્ખાથી લાડીનો ખોબો ભરાવી આઈટમ રીતે બાઈના જોડામાં નાખ્યા. આવી જ રીતે ઘૂઘરીથી ખોબો ભરાવી બીજી સાઈડ બાઈના જોડામાં નાખ્યા. પછી વહે રાખે જો એલા બાઈ તમે બાકડા ખાઈ જી કે હું કીધું એક બાઈ કોમેન્ટ કરી દીધું. પછી તો ભાભીને હલ્દી પીઠી તાંબાની થાળીમાં કાઢી કોપરે ગુલાબજળ સાથે પાણી નાખી બરાબર ફેરવીને અસલ વાળી એક નંબર રગડા જેવી હલ્દી પીઠી તૈયાર કરી. વકીલા ગોહાય બંધ થઈ ગઈ. બાઈ તે ગાતી શરમાઈ દીધી મારી વાલી. પછી રગડા હલ્દી ધીમે કરીને લાડીના બંને હાથમાં મૂકી. બંને હાથ અળીમળીને ઘસાવી ધીમે કરીને સાચવીને દિવાલ પર લગાવી એક નંબર હાથના પંજા પડાવ્યા. પછી ભાભીને કંકુથી દિવાલ પર લાલ મસ્ત ઠીંગણી લાડી દોરી. જોવો તમે. પછી હલ્દીથી વરરાજા દોર્યા. જોવો, પણ લાડી તો વોનને ખેંચીને લઈને જતી હોય એવું લાગતું હતું. પછી લાડીના હાથે પાન ચાલ્લા કરાવી હલ્દી પીઠી લગાવવાનું ચાલુ કર્યું. અને એક બાજુ રિવાજે ગાવાનું ચાલુ જ હતું. ને મોટા ભાભી, અંશુ ભાભી અને હિમાની ભાભીને બધા જ બરાબર ઘસીને મંડ્યા. એટલામાં જ પીળા પડદા લાગી ગયા મારા વાલા. ચાલો ફોટો વિડીયોગ્રાફી નોટ એલાઉડ કે. પછી તો અંશુ ભાભીને ખતરનાક એન્ટ્રી મારી. આવો તમ તારે આવો. અને રિવાજે બધાના હાથે હલ્દી લેવી જરૂરી છે, પણ આ તો પહેલો જ હાથ ભારે પડ્યો વાલા. આ તો હલ્દી હોલી રમવા લાગ્યા. રૂકો જરા સબર કરો, અભી તો સ્ટાર્ટ કિયા. અને સાઈડમાં ભાભીનો ખતરનાક પ્લાનિંગ ચાલતો હતો. જો હેન બાકી અણા કેવા મેળતે મારા વાલા. અંશુ ભાભીનો પ્લાનિંગ છે કે હિમાની ભાભીને બરાબર હલ્દીથી લપેટી નાખવું. રૂકો જરા સબર કરો, આ તો ઉલટું જ થઈ ગયું વાલા. એટલે આ ભાભી રેવા દો તમે પાછા પણ ના દીધું લા. અને વાવ્યા કઈક બગડે. अभी मजा आएगा ना भिड़ो. એટલે અંકિત જો હું થાય તઈથી મળી પછી તમારા બાજે હરજો હણગારીને લાડજે પકડાવજો. અને રિવાજે ટાઈમ થઈ ગયો ઘૂઘરી આપવાનો. વાટકી પર પરીને હગળી ઘૂઘરી આલી. કેમ કે મારા માજે ડિસ્કો પર મિલી હતી ખરી. અને રિવાજે મુરજુ કરવાના ટાઈમે થયું એવું કે એ બે લાડી ભેગી થઈ ગઈ. પાબિયા એમ હું મુરજુ કરવાનું ચાલુ કર્યું. સાથે સાથે ગાવાનું પણ. પછી રિવાજે લાડીના ગોળ ગોળ રમવાનું ચાલુ કર્યું. અને રિવાજે લાડીને બધાને સીતારામ કરી અને બાય બાય મળી ગળે માળી વાળી. મમ્મી પપ્પાનું તો રિએક્શન જ ઇમોશનલ ભર્યું હતું. પછી ભગવાનને હાથ જોડી પૂજા કરી નમન કરી. તો આજે આ વિડીયો તમને કેવી લાગે મને કોમેન્ટમાં જરૂર બતાવજો. અને વિડીયો સારી લાગી તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. તો બસ આજે આ વિડીયોને અહીંયા જ ખતમ કરી મળે એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર.